મુસ્લિમ વિદ્યાર્થીએ જેના વડે હત્યા કરી હતી તે ચપ્પુ કે છરી નહોતી, પણ એક બોક્સ કટરથી કરી હતી. બોક્સ કટર સ્ટેશનરીની દુકાનમાંથી જ મળે છે. તેનો ઉપયોગ જાડું પૂંઠું કાપવા અથવા શાળાના પ્રોજેક્ટ માટે થાય છે. પરંતુ અહીં તો એક વિદ્યાર્થીના મનમાં કોમવાદનું એવું ઝેર ભરવામાં આવ્યું કે તેણે બીજા વિદ્યાર્થીના પેટમાં બોક્સ કટરથી હુમલો કરતા એક પળ પણ વિચાર ન કર્યો. આ એ જ બોક્સ કટર છે જેનાથી સગીર વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની હત્યા કરી હતી. પોલીસની સમજાવટ અને પૂછપરછમાં 10મા ધોરણના વિદ્યાર્થીએ સ્વીકાર્યું કે છેલ્લા એકાદ મહિનાથી સગીર પોતાના ખિસ્સામાં બોક્સ કટર લઈને બિંદાસ્ત સ્કૂલમાં આવતો હતો. તેણે બોક્સ કટરથી અન્ય સગીર પર પણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ તે આ હુમલાની તૈયારીમાં હતો તેવું પોલીસને લાગી રહ્યું છે.